તો હેલો મિત્રો, કેમ છો તમે લોકો? મજામાં ને? આપણે સવારમાં મસ્ત કડક ચા બનાવી નાખી હતી. ચા પીને પછી સીધી વળગી ગઈ હતી કામ ઉપર. આજે તો મેં કીધું કઈ ભી થાય, મતલબ કઈ પણ થઈ જાય, આજે આ સવારથી લઈને સાંજ સુધી બ્લોગ શૂટ કરવું જ છે, મતલબ એટલે કરવું જ છે એવી રીતના. બાકી તો હું શું અડધા અડધા બ્લોગ લેતી હોય, મતલબ અડધા લઉં ને અડધા ના લઉં ને અડધું પછી ભૂલાઈ જાય એમ. રસોઈને બનાવતા હોય ને એવું બધું તો ભૂલાય જ જાય મને. પણ જમવા બેહું ત્યારે તો હાવ ભૂલાય જાય, કેમ કે જમવા બેસું ને ત્યારે મને હેને ઉલટા ચશ્મા સિવાય જમવાનું ના ભાવે. એટલે હું વિડીયો ની ઈ કઈ ન કરું, હું પેલા કરું ઉલટા ચશ્મા. પછી જ મને જમવાની મજા આવે ટૂંકમાં. બધા લોકોનો અત્યારે નોર્મલી ઈ જ હશે. પછી આપડે કરી નાખ્યું હતું સવારનું રૂટીન જે કામ હોય ઈ. મમ્મી પપ્પા ને ઈ લોકો હજી વાડીએથી નતા આવ્યા એટલે મેં કીધું આજ તો બ્લોગ શૂટ કરી જ લઉં, મતલબ ઘરનું જે રૂટીન કામ કરતા હોય. બાકી ઈ અહીંયા બેઠા હોય હિચકે ખાટલે ને તો કઈ મેળ જ ના આવે. મન ના મજા આવે હું હામુ કઈ ફોન બોન રાખું નઈ. પછી બધું કામ બામ ખતમ કરી દીધું તું, ત્યાં કપડાનો ઢગલો પડ્યો તો મેં કીધું ઈ હંકેલી લઉં. બાકી તો ભાઈ તડકે પડા ઈ બિચાડા, આપડે એક તો તડકે નથી રહી હકતા ને કપડાં બળી ગયા ખોટા ખોટા. આ બધું ખતમ કરીને પછી મમ્મી હારે થોડીક મસ્તી કોણ મજાક કયરી. બાકાજી કે બોલો એક તો બાકાની મમ્મીને હારી કીધું કે બાકાજી કી બોલો તો કે બાકાત ની હારી લ્યો. હું કેવું આને? પછી બપોરે હુઈ ગઈ તી, હુઈને ઉઠી પપ્પા એ ઉઠાયડી મને કે હાલો તરબૂચ ખાવા હોય. તરબૂચ ખાઈને નાઈ લીધું જો કેમ બાકી કેવી લાગુ હું? પછી ઘડીક વાર હિચકી લીધું, હિચકીને પછી મેં કીધું હવે બનાવી નાખું રસોઈ. રસોઈ બનાવી નાખી હતી, ગુવાર બટાટાનું શાક ને ખીચડી. પછી મેં કીધું બાજરાના રોટલા કર નાખું. આ લોકોને બધાને અમારા ઘરમાં હે ને એવું હે બધાને ત્રણેય ટાણા બાજરાના રોટલા દયો ને તો એ ત્રણેય ટાણા ખાઈ લે એવા હે. મને તો ભાવે જ નહી, હું તો ભાત જ ખાઉં. પછી સોડા બોડા પી ને મળીએ પાછા, બીજું હું બાય બાય.